કોણ છે જયરાજસિંહ? જયરાજસિંહ એવું કહે છે કે હું નીલરીપ રાયને હર્ષ સંઘવીના કહીને લાવ્યો છું। શું સરકાર આવા લોકોના કહેવાથી આઈપીએસઓ ની નિમણૂક કરે છે? બંને આઈપીએસઓ ના કારણે ગોંડલની અંદર અને સરકારની આબરૂની આ ધજાગરા મહિલા ધારાસભ્યના પતિ કેવી રીતે ગોંડલને ચલાવી શકે? પ્રતિનિધિત્વ ગીતાબાનું છે, તો પ્રતિનિધિત્વ ગણેશ અને જયરાજસિંહ કેવી રીતે કરી શકે? એસઆઈટી એક તપાસનો વિભાગ છે, એ કોઈ ન્યાયાલય નથી કે પુરાવાનો નાશ ઘણી હદે થયેલો હોય છે। એ ક્યારેય એવું નથી કહેતા કે મારા દીકરાની હત્યા આને જ કરી નાખી છે, જેને દીકરો કયો છે એને ખ્યાલ છે। પોલીસ તંત્રએ અલગ અલગ પોતાના નિવેદનો આપેલા છે, ન્યાય જ મળશે, અન્યાય નહીં થાય। જયરાજસિંહના ઘરના કેમેરાને પૂરેપૂરા કેમેરાની ડિટેલ્સ લેવા માટે ગુજરાતની સરકાર આ ગુનામાં આ પ્રકારની હત્યાના કેસમાં શક્ય હોય એટલું દબાવવા માંગતી હોય। રાજકુમાર જાટની લાશ મળી આવે છે અને ત્યારબાદ સમગ્ર મુદ્દો જે છે ખૂબ જ ચર્ચામાં આવે છે, કારણ કે એવો પરિવારનો આક્ષેપ હોય છે કે રાજકુમાર જાટની જે મૃત્યુ થયું છે તેમાં ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો હાથ છે, તેના દ્વારા તેની હત્યા કરાવવામાં આવી છે। આ સમગ્ર મામલે ખૂબ જ ચર્ચા થઈ હતી, આ વિવાદ ખૂબ મોટો થયો હતો। ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આ મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી। એસઆઈટી ની રચનાનો રિપોર્ટ સામે આવ્યો છે અને હવે ગણેશ ગોંડલને આ સમગ્ર મામલે ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। સમગ્ર મામલે આ વાતચીત કરવા માટે તમામ મુદ્દો શું હતો, જે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે તે કેટલું યોગ્ય છે કેટલું નહીં, તમામ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે રાજુ સચા જોડાયા છે। નમસ્કાર રાજુભાઈ। જી બેન, નમસ્કાર। ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે એસઆઈટી તરફથી, શું તમારી પ્રતિક્રિયા આવી છે? બેન, એસઆઈટી એક તપાસનો વિભાગ છે, એ કોઈ ન્યાયાલય નથી। અને રતનલાલ જાટ જે રાજકુમાર જાટના પિતા છે, એ પ્રથમથી જે મુખ્ય ફરિયાદી છે, તેઓ સાક્ષી પુરાવા પણ પોતે જ છે કે જ્યાં ગણેશ ગોંડલની ઘરે જે પેલો બનાવ બન્યો હતો ત્યારથી તેઓ જે ફરિયાદ કરતા આવે છે એમાં એને બધી ફરિયાદની અંદર વખતો વખત વર્ણન કર્યું છે, એ બધું કરવા બેસ તો કદાચ બહુ મોટો એપિસોડ થઈ જશે, પણ બધાને ખબર છે કે એ મુખ્ય ફરિયાદી છે। ફરિયાદીએ ગોંડલ પોલીસને ફરિયાદ કરેલી છે, એસપી સાહેબને ફરિયાદ કરેલી છે। સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટની અંદર તેઓ ગયેલા છે આ સંદર્ભે, અને હાઈકોર્ટે જે પિટિશન કરી છે પિટિશનમાં એને સીબીઆઈ ની માંગ સ્પષ્ટપણે કરેલી છે, પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે સમયને ધ્યાનમાં રાખી અને એસઆઈટી નીમવા માટે એક આદેશ કરેલો હતો। અને એસઆઈટી પોતાનું જે તપાસ છે એ અહેવાલ કોર્ટ સમક્ષ રાખ્યો છે કે ભાઈ અમારા ધ્યાનમાં કોઈ પ્રકરણ નથી આવ્યું, એવું કદાચ બન્યું હોય એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ એસઆઈટી ની તપાસ નીલ આવેલી છે। પરંતુ એસઆઈટી ને તપાસ મળે છે અને ઘટના ઘટે છે, એને આશરે 120 દિવસથી વધુ સમય વયો ગયેલો હોય છે। બીજું કે પુરાવાનો નાશ ઘણી હદે થયેલો હોય છે। અગાઉ પણ જુનાગઢની અંદર આરોપી ગણેશ ગોંડલ જે કહેવાય છે તેના દ્વારા જુનાગઢ સંજુ સોલંકીના કેસમાં પણ પુરાવાનો નાશ કરેલો હતો, જેથી તેની સામે પોલીસે પુરાવાના નાશની કલમનો નામદાર કોર્ટમાં જુનાગઢની કોર્ટમાં ઉમેરો કરવાની દરખાસ્ત કરેલી હતી, અને જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને પુરાવાના નાશની કલમ પણ તેના ઉપર આરોપ સબબ લગાડેલી છે। એટલે પુરાવાનો ઘણી બધી અંશે નાશ થયેલો હોય, જેથી એસઆઈટી ના ધ્યાન ઉપર કઈ ન આવ્યું હોય એવું બની શકે છે, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે કોઈ નિર્ણય હજી આપેલો નથી। ત્યારબાદ અમારે વખતો વખત ફરિયાદી મૃતકના પિતા સાથે વાત થતી હોય, તેઓએ પોતાની માંગ ઉપર અડગ છે। તેઓ કહે છે કે ભાઈ મને નામદાર ગુજરાત હાઈકોર્ટ એસઆઈટી નિમી આપે છે, પણ મારી માંગ તો ઓલરેડી સીબીઆઈ જાંચની છે। એ ક્યારેય એવું નથી કહેતા કે મારા દીકરાની હત્યા આને જ કરી નાખી છે, એવી પણ જેને કરી હોય તેને જે રીતે થઈ હોય તેનું સ્પષ્ટીકરણ આવવું જરૂરી છે।
આવી તેની માંગ છે અને તેમના પિતા તેની માંગ ઉપર અડગ છે. જી, આ જે સમાચાર સામે આવ્યા કે એસઆઈટી દ્વારા આ મામલે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી છે, ત્યારબાદ તમારી મૃતકના પિતા સાથે વાતચીત થઈ, એમની શું પ્રતિક્રિયા છે આ મામલે? મૃતકના પિતા નામદાર કોર્ટ ઉપર આધાર રાખે છે. જેને દીકરો ખોયો છે એને ખ્યાલ છે. શરૂઆતમાં આપણે જોયું છે કે ભાઈ પોલીસ તંત્રએ અલગ અલગ પોતાના નિવેદનો આપેલા છે. એસપી સાહેબ કઈક બીજું નિવેદન આપે છે. ઘટના ઘટી છે જે વિસ્તારના નાયબ પોલીસ કમિશનર અને પીઆઈ પણ અલગ પ્રકારનું નિવેદન આપે છે. એવા બે આઈપીએસઓ દ્વારા પણ વિભાજનકારી નિવેદનો આપેલા છે. ત્યારબાદ પોલીસે રાજકુમાર જાટની ઘરેથી રાજકુમાર જાટનો મોબાઈલ અને ટેબ્લેટ કબજે કરેલું છે. એની કોઈ પ્રતિક્રિયા કે ઈ બાબતની પણ કોઈ સ્પષ્ટીકરણ પોલીસે ક્યારેય કર્યું નથી કે ઈ મોબાઈલ એના પિતાને સુપરત પણ પરત નથી કરેલો. ત્યારબાદ જે ઘટનાઓ એને વખતો વખતના સીસીટીવી કેમેરા બાબતની કરેલી છે. સીસીટીવી કેમેરા પણ એમને જાહેર કર્યા નથી અને કબજે પણ લીધા નથી. એટલે સ્વાભાવિકપણે મૃતકના પિતા એને જે આ બાબત છે એને સંતોષકારક ન હોય અને નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માટે તેઓના વિચારણા હોય એવું અમારી ચર્ચામાં થયેલું. જી, અત્યારે તો એસઆઈટી નો રિપોર્ટ આવ્યો છે, જેમાં ગણેશ ગોંડલ ના પક્ષમાં કોઈ એવું આરોપી સાબિત થાય એ રીતનો રિપોર્ટમાં આવ્યું નથી ને એમને ક્લીન ચીટ આપવામાં આવી છે. જેમ તમે વાત કરી એમ પરિવાર દ્વારા સીબીઆઈ ની માંગ કરવામાં આવી છે. તો હવે શું લાગે છે કે હાઈકોર્ટમાં ફરી સીબીઆઈ ની જ માંગ કરવામાં આવશે? કારણ કે એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં ખૂબ જ તથ્યાત્મક તરીકે મહત્વનો ગણાતો હોય છે. તેના આધારે કોર્ટ પણ ઘણા નિર્ણયો લેતી હોય છે, અને એમાં ક્લીન ચીટ આવવી એ ક્યાંક ને ક્યાંક જે પીડિત પરિવાર છે તેના માટે એક મોટો ઝટકો સમાન ખરું? બિલકુલ. એસઆઈટી કદાચ પોતાનો તપાસ અહેવાલ રજૂ ન રાખે, પરંતુ નામદાર કોર્ટ તો જે ગુનાની ગુણદોષ અને બનાવને ધ્યાનમાં રાખી અને પોતે પોતાનો આખરી નિર્ણય આપશે. અને આખરી નિર્ણય છે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે નામદાર કોર્ટના દ્વારેથી ન્યાય જ મળશે, અન્યાય નહીં થાય. એટલે એમના પરિવારને ન્યાય મળશે એવી અમને અપેક્ષા છે જ. જી, વકીલ સાથે કોઈ વાત થઈ? વકીલ જે એમના છે મનનભાઈ ભટ્ટ અને અસીમભાઈ પંડ્યા, તેઓને રતનલાલ સાથે ચર્ચા થઈ છે અને હજુ તો નામદાર કોર્ટની તારીખને પણ ઘણી વાર છે. જી, તો હવે આ મામલે અત્યારે તો હાઈકોર્ટ ઉપર જ તમે જે પરિવાર છે એ હજુ હાઈકોર્ટમાં જ લડશે. જો હાઈકોર્ટમાંથી કોઈ નકારાત્મક નિર્ણય આવશે તો પછી સુપ્રીમ કોર્ટમાં જવાની પરિવારની જે છે તૈયારી દર્શાવશે. પણ સમગ્ર ઘટનામાં તમને શું લાગે છે કે પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર કેટલું સપોર્ટિવ રીતે કામ કર્યું, અને ક્યાં જે અડચણ છે કે આટલા બધા દિવસો થઈ ગયા, એસઆઈટી ની રચના કરવામાં પણ એવા શું લૂપહોલ છે જેના કારણે એસઆઈટી ની રચના પણ આટલી મોડી થઈ, પરિવારે આટલા આરોપ લગાવ્યા ત્યાં સુધી કોઈ સરખા જવાબ નતા મળી રહ્યા, કાર્યવાહી પણ બહુ ડિલે થઈ રહી હતી? બિલકુલ. સર્વપ્રથમ તો જેને દીકરો ખોયો છે એ પોતાના દીકરાને ખોવાના સદમામાં હોય અને સામેથી પોલીસ પોતાની રજૂઆત મુજબ કોઈ કાર્યવાહી ન કરતું હોય, સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે ન લેતા હોય, ઘટના ઘટી છે તેની સામે એની સાઈડ એક કેવું ચિકન, હું ભૂલતો ન હોય તો ચાંદની ચિકન નામની એક હોટલ આવેલી છે, એ હોટલના કેમેરા પણ કબજે લેવા માટેની એને મૌખિક અરજી કરેલી હતી. ત્યારબાદ જયરાસિંહના ઘરના કેમેરાને પૂરેપૂરા કેમેરાની ડિટેલ્સ લેવા માટે પોલીસને કીધેલું હતું, પરંતુ પોલીસે એ સમયની અંદર યોગ્ય કાર્યવાહી નથી કરી, કોઈ ગુનો દાખલ નથી કર્યો, તપાસ નથી કરી અને ઉલટાના એમના પરિવારને એવું કીધું છે કે તમારા દીકરાની એવી અમને ભાડ મળેલ છે કે જુનાગઢમાં એક તમારા દીકરા જેવો વ્યક્તિ છે અને એ ગાંજો માગે છે ને ચાલો આપણે ત્યાં જઈને એમ કરીને
3 તારીખની રાત્રે ગુમ થયેલો દીકરાની લાશ 9 તારીખ સુધી 4 તારીખે મૃતક પામેલા દીકરાની લાશ 9 તારીખ સુધી પરિવારને મળતી નથી અને હોસ્પિટલમાં પડી રહે છે. એટલે ઘણા બધા તથ્યો છે કે હોસ્પિટલની અંદર આ મૃતદેહને લાવવામાં આવે છે તો જે એમ્બ્યુલન્સની અંદર લાવવામાં આવે છે, દૈવ્ય ભાસ્કરના ઈ સમયના અહેવાલો, ડેશબોર્ડના કેમેરા, 4 વ્હીલ કારો આવવાની, આ બધા ઘણા બધા નિવેદનો અને તથ્યો છે કે જેના કારણે મૃતકના પિતા ઘણા બધા પ્રકારે ટૂંકમાં કન્ફ્યુઝમાં છે કે ભાઈ એના દીકરાની હાલ સુધી કોઈ કઈ રીતે નિધન થયું છે એની ભાળ મળી નથી. એટલે ચોક્કસપણે નહીં મળે ત્યાં સુધી એને લડવાની એની નેમ છે એવું અમારું માનવું છે. જી જ્યારથી આ ઘટના બની ત્યારથી તમારા જેવા સામાજિક અગ્રણી હોય, પછી રાજકારણી હોય જેમ કે જિગીષા પટેલ જેવા નેતા હોય, તમામ પરિવાર સાથે મળતા જે ગોંડલમાં ગણેશ ગોંડલની સામે પણ અનેક મુદ્દાઓ ઉપડ્યા છે, વિરોધો થયા છે. અત્યારે તો જે કાયદાકીય રીતે પરિવાર લડવાનું જ છે આ મામલે, હજુ સુપ્રીમ કોર્ટ સુધી પણ જશે. પરંતુ કાયદાકીય રીતની સિવાય સામાજિક તરીકે કે રાજકીય તરીકે સરકાર ઉપર દબાણ બનાવવા માટે કે આ જે કેસ છે એને થોડું ગંભીરતાથી લે એ માટે કોઈ પગલા લેવામાં આવશે? બિલકુલ. સંસદની અંદર, ભારત દેશની સંસદની અંદર ગોંડલમાં આ બનેલી હત્યાનો પહેલો એવો બનાવ હોય છે કે સંસદની અંદર ઉઠાવવામાં આવ્યો હોય હનુમાન બેનીવાલ તરફથી. એક ગુજરાત રાજસ્થાનની વિધાનસભાની અંદર પણ આ મુદ્દે ચર્ચા થયેલી છે અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ અને જે જવાબદાર ગૃહમંત્રી સુધીના લોકોને આવેદનથી એ લોકોએ આ સંદર્ભે કાર્યવાહી કરવા અને યોગ્ય તપાસ કરવા માટે વખતો વખત નિવેદનો, આવેદનો કરેલા છે. અને એના સંદર્ભે હાલ સુધી કોઈ ગુજરાત સરકાર કે ગુજરાતના સરકારના માધ્યમથી કોઈ એવી કોઈ ઠોસ કામગીરી છે ઈ મૃતકના પિતાના ધ્યાન ઉપર આવેલ નથી એવું એનું કહેવાનું છે, મૃતકના પિતા. જી, પણ આ પાછળનું કારણ શું? કારણ કે આપણે હમણાં જ એક બગદાણા વિવાદ જોયો જેમાં નવનીત બાલદિયા પર હુમલો થયો હતો, 15 ધારાસભ્ય ગાંધીનગર પહોંચી ગયા, તપાસ તેજ થઈ ગઈ અને ટૂંક સમયમાં આ બધો મામલો પણ થાળે પડી ગયો. પરંતુ રાજકુમાર જાટનો જે કેસ છે દિન પ્રતિદિન ગૂંચવાતો જઈ રહ્યો છે. એમાં ના રાજકીય રીતે કોઈ સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે, સંસદ સુધી મામલો પહોંચી જાય છે, તેમ છતાં ગુજરાતના રાજકારણમાં જે નેતાઓ છે કે સરકાર છે તેમનામાં એ મામલે કોઈ ગંભીરતા કેમ નથી જોવા મળી? બિલકુલ. સૌથી પહેલા રાજકુમાર જાટ છે એ પરપ્રાંતીય છે, રાજસ્થાનના છે, એટલા માટે ગુજરાતના રાજકારણને એટલા અસરકારક નથી. બીજું કે આપણે વાત કરી કે ભાઈ બગદાણાના કેસમાં, જો બગદાણાના કેસની અંદર બહુસંખ્યક સમાજના નવનીતભાઈ હોય અને તેઓના જે નેતાઓ છે, ધારાસભ્યો છે ગુજરાત રાજ્યના, તેઓએ પણ આ બાબતે સંઘર્ષ કર્યો, સરકારને ધ્યાન દોર્યું, સરકારને આવેદન નિવેદન કરવાના હતા એ કર્યા. અને સૌથી મોટી વાત કે એની અંદર જે ક્ષતિપૂર્તિ રહેલી હતી, પોલીસ વાળાઓને કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કોઈને મોકૂફ કરવામાં આવ્યા. અને અમારું એવું ધ્યાન ઉપર પણ આવેલું છે કે આમાં 2 મોટા અધિકારીઓને પણ આરોપી તરીકે નવનીતભાઈના કેસમાં જોડવામાં આવશે. એવી જ રીતે એ જ દ્રષ્ટિકોણથી તમે જો આપણે રતનલાલ જાટના દીકરા રાજકુમાર જાટની હત્યાની પાછળના બનાવમાં જે રીતે પોલીસ સંકળાયેલી છે અને જે રીતે પોલીસના નામ આવે છે, પોલીસના આઈપીએસ અધિકારીઓની ગેરવર્તણૂક સ્પષ્ટીકરણ થાય છે, એવા કારણસર ગુજરાતની સરકાર આ ગુનામાં, આ પ્રકારની હત્યાના કેસમાં શક્ય હોય એટલું દબાવવા માંગતી હોય એવું રાજકુમાર જાટના પિતાએ પણ અમને જણાવ્યું છે. જી, જે સમગ્ર ઘટના બની છે એ ઘટનામાં અત્યાર સુધીમાં જે પણ બનાવો બન્યા એમાં હવે આગળ શું લાગે છે કે જે રાજકીય નેતાઓ છે એ તો હવે જે પ્રમાણે વાત કરી કે સમીકરણો નથી બેસતા કે બહુસંખ્યક છે, તો શું ગોંડલમાં હાલ જે પ્રમાણે વાત થઈ રહી છે કે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અનેકવાર ઉભા થાય છે, અનેકવાર એવું કહેવામાં આવે છે કે ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે, એની શું ઘટના છે હાલ? કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે? અને જે પ્રમાણે રાજકુમાર
જાટનો કેસ જેટલી ધીમી ગતિએ ચાલશે એ પ્રમાણે તો ગોંડલમાં અત્યારે તો ગણેશ ગોંડલનું નામ સામે આવી રહ્યું છે, આરોપો ગણેશ ગોંડલ પર લાગી રહ્યા છે, પણ જેમ પીડિતના પિતાએ મૃતકના પિતાએ કહ્યું કે ગણેશ ગોંડલ નહીં, જે પણ આરોપી હોય તમામ સામે કાર્યવાહી કરવામાં આવે. કદાચ ગણેશ ગોંડલ ના હોય, કોઈ બીજું પણ હોય તો પણ જે પ્રમાણે આટલી ધીમી ગતિથી જો કેસ ચાલવાના હોય તો પછી ગોંડલમાં જે ગુનાખોરી છે એ તો પછી વધારે વકરશે, અને પછી જે ગોંડલમાં મિર્ઝાપુરનું જે ટેગ આપવામાં આવ્યું છે એની સ્થિતિ વધારે વકરશે. આની માટે આપણે બે રીતે વિચાર કરી શકીએ. એક તો સરકાર ઈચ્છે છે કે આવા ગેરકાનૂની અને અસામાજિક તત્વોનું એક મોટું ઝુંડ બને, વિસ્તાર ઉપર કબજો કરે, વિસ્તારને દબાવમાં રાખે. બીજું દ્રષ્ટિકોણ આપણે ઈ જોઈ શકીએ કે સરકાર એવું ઈચ્છતી નથી. તો એના ભાગરૂપે હું તમને કહું તો હમણાં તાજેતરમાં નિલીપ રોયની રેન્જ આઈજી તરીકે રાજકોટ જિલ્લામાં આપણા વિસ્તારની અંદર નિમણૂક થઈ. તો એમાં જયરાજસિંહ એવું કહે છે કે હું નિલરીપ રાયને હર્ષ સંઘવીના કહીને લાવ્યો છું, અને એનું એવું નિવેદન છે કે ગોંડલમાં અસામાજિક તત્વો છે. એનું એવું નિવેદન છે કે હાલ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગેરરીતિઓ થવાની છે. તો અત્યાર સુધી ઈ જ લોકો એવું કહેતા હતા કે ભાઈ અહીંયા કોઈ ગેરકાનૂની કામ થતા નથી, અસામાજિક તત્વો નથી, એટલે અહીંયા છે, અને કાયદો અને વ્યવસ્થા નથી. આ બે વસ્તુ તો મહત્વની છે. એટલે જે આના અશોક કુમાર યાદવ જે રેન્જ આઈજી હતા અને જે આઈપીએસ તરીકે જે કોઈ ડીવાયએસપી તરીકે હતા, ઈ લોકોને સીધી એની કામગીરી ઉપર આંગળી ઉઠાવવામાં આવે છે કે ભાઈ આ લોકો યોગ્ય કામ નહોતા કરતા. એ તો ફાઇનલ થઈ ગયું ને, કે એને એવું કીધું કે મેં જ માગ્યા એમ. ક્લિયર. પછી એને બીજી દ્રષ્ટિકોણથી જોવા માટે હું આપના માધ્યમથી દર્શકોને કહું કે કોણ છે જયરાજસિંહ કે નિલરીપ રાયની માંગણી હર્ષ સંઘવી પાસે કરે? નથી ઈ ધારાસભ્ય, એમના પત્ની ધારાસભ્ય છે, નથી કોઈ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર. તો આ કોણ છે જયરાજસિંહ? અને સરકાર જયરાજસિંહનું શા માટે સાંભળે છે? અને જયરાજસિંહનું સાંભળે છે તો જયરાજસિંહ ગુજરાત નામદાર હાઈકોર્ટમાં માનવ વધના અપરાધી ઠહેરાવેલા વ્યક્તિ સુપ્રીમ કોર્ટના શરતી જામીન ઉપર બહાર છે. શું એ શરતની ભંગો નથી કરતા? સરકારના ધ્યાન ઉપર નથી? શું સરકાર આવા જ લોકોને સાંભળી અને આઈપીએસની નિમણૂક કરે છે? આ નિમણૂક અને અધિકારીની કામગીરી ઉપર મોટો સવાલ નથી? શું સરકાર ઈચ્છે છે? જો સરકારે ખરેખર જયરાજસિંહના આવા કથાકથિત, જો કે એ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા, અત્યારે તો આ એઆઈ નો જમાનો છે, કદાચ એવું કોઈ બનાવીને મોકલ્યું હોય તો આપણે પુષ્ટિ નથી કરતા, પણ જો એ સાચો હોય અને નિવેદન જયરાજસિંહ આપેલું હોય તો સરકારે આ અંગે વિચારવાની જરૂર છે કે શું સરકાર આવા લોકોના કહેવાથી આઈપીએસઓની નિમણૂક કરે છે? નિર્લિપ્ત રાયની વરણીથી શું લાગે છે, રાજકુમાર જાટના કેસમાં કોઈ ફરક પડશે? બિલકુલ. નિલરીપ રાય જે રહ્યા ને બેન, ઈ અત્યારે આવ્યા છે. આ પ્રકરણ છે એ અગાઉ બની ગયેલું પ્રકરણ છે, એટલે એનાથી એટલું બધું અસર નથી પડતો. પરંતુ હું તમને ગોંડલની સ્થિતિ કહું તો છેલ્લા 2-3 આઈપીએસઓ છેલ્લા 3 ડીવાયએસપીઓ જે ગોંડલની અંદર આવ્યા છે, 2 ડીવાયએસપીઓ છેલ્લા, એની કામગીરી ઉપર સૌથી પહેલા નિલરીપ રાયે સમીક્ષા કરવી જરૂરી છે. એને શું કર્યું આ વિસ્તારની અંદર? હું સીધો આરોપ અને આક્ષેપ ગણો તો આક્ષેપ જે કહે તે, આ બંને આઈપીએસઓ એ જાતિવાદ કર્યો છે. માત્ર જયરાજસિંહના કહી અગ્રા થઈને ગોંડલની અંદર કામ કર્યું છે, એટલે આજે કાયદા અને વ્યવસ્થાની આ સ્થિતિ થઈ છે. બંને આઈપીએસઓ, પીએ પ્રતિપાલસિંહ ઝાલા અને કેજી ઝાલા, આ બંને આઈપીએસઓ ના કારણે ગોંડલની અંદર અને સરકારની આબરૂની આ ધજાગરા આ બંને ડીવાયએસપીઓ ના કારણે થયેલા છે. નિલરીપ રાયને સૌથી પહેલા આ બંને આઈપીએસઓ ના કાર્યકાળમાં થયેલા કામની સમીક્ષા કરવી અતિ આવશ્યક છે. ઘણા બધા રાજકુમાર સિવાય, જાટ સિવાયના ઘણા બધા જેવા પાસ થઈ શકે એવી છે. આ બંનેની કામગીરીને
યોગ્ય રીતે તપાસ કરવામાં અને એની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે તો. જી જયરાજસિંહનું જે નિવેદનની વાત કરીએ તો એમણે કીધું કે હર્ષ સંઘવીને રજૂઆત કરીને નિર્લિપ્ત રાયની વરણી કરાવી. કદાચ આપણે માનીએ કે વિડીયો સાચો જ છે, જયરાજસિંહે જ કહ્યું છે, તમે વાત કરી એ વાતને પણ ઘડીક સાઈડમાં મૂકી દઈએ, તેમ છતાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય જે છે શાસન છે એમના પરિવારમાં ફરી રહ્યું છે. તો પછી ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આવી કેમ થઈ કે તેમને નિર્લિપ્ત રાયની વરણી ગોંડલમાં કરાવવી પડી? એવું તો રાજકોટમાં શું થઈ ગયું? બિલકુલ બેન, જો પંચાયતની અંદર સરકાર એવું કહેતા હોય, નરેન્દ્ર મોદી પોતે એમ કહેતા હોય કે હું મહિલા પતિના સરપંચને હું ક્યારેય નહીં પદ ઉપર સ્વીકારીશ, તો મહિલા ધારાસભ્યના પતિ કેવી રીતે ગોંડલને ચલાવી શકે? પ્રતિનિધિત્વ ગીતાબાનું છે, તો પ્રતિનિધિત્વ ગણેશ અને જયરાજસિંહ કેવી રીતે કરી શકે? સરકારના ધ્યાન ઉપર આ પહેલા આવવું જોઈએ. હાલ રાજકુમાર જાટના જે કેસ પર છે ત્યાં પરત ફરીશું. શું લાગે છે આગળ કાર્યવાહી સરકાર તરફથી કે કોર્ટ તરફથી કોઈ પોઝિટિવ આવવાની શક્યતા ખરી? જેમ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે પુરાવાનો નાશ થયો હશે અત્યાર સુધીમાં ઘણા બધા, તો પુરાવાના નાશ થયા બાદ કોઈ આશાની કિરણ ખરી કે ગુજરાત હાઈકોર્ટમાંથી રાજકુમાર જાટને ન્યાય મળી શકે કે પછી ન્યાયની ગુહાર માટે દિલ્હી સુપ્રીમ કોર્ટના દરવાજા જ ખખડાવવા પડશે? એસઆઈટીએ જે તપાસ કરી છે એ તપાસનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવ્યો હોય છે. એના ઉપર નામદાર જજ સાહેબ, નામદાર કોર્ટ અવલોકન કરશે અને અવલોકન કરતા ક્ષતિપૂર્તિ અને જે સત્ય અસત્ય જે જણાય આવશે તેના આધીન જે નામદાર કોર્ટ છે એ હુકમ કરશે, અને હુકમ થી આપણે સ્પષ્ટ કહી શકશું કે રાજકુમાર જાટ હત્યા કેસની અંદર કોની ભૂમિકા શું અને કેવી રહી છે. જી આભાર અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે. તો જે પ્રમાણે આપણે વાતચીત કરી કે જે કેસ ધીમે ધીમે સમયાંતરે ગૂંચવાઈ રહ્યો છે, જે સોલ્વ થવો જોઈએ એના બદલે ગૂંચવાઈ રહ્યો છે. હાલ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પરિવારની શંકા ત્યાંની ત્યાં જ છે. પરિવાર આ જે મોત થયું છે તેને હત્યા જ માની રહ્યું છે. પોલીસની કાર્યવાહી પર અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. નિર્લિપ્ત રાયની વરણી થઈ રહી છે, ત્યારે એ પ્રશ્ન છે કે જ્યારે જયરાજસિંહ જાડેજા ખુદ એવું કહેતા હોય કે મેં તેમની વરણી કરાવી છે, તો પછી બાદમાં આ કેસને લઈને નિર્લિપ્ત રાય શું આગળ કાર્યવાહી કરે છે, તપાસ ક્યાં પહોંચે છે? એસઆઈટીની ક્લીન ચીટ બાદ જેમ પરિવારે માંગ કરી છે તેમ સીબીઆઈની રચના થાય છે કે કેમ? ગુજરાત હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવે છે અને બાદમાં શું ગુજરાત હાઈકોર્ટમાંથી પરિવારને ન્યાય મળે છે કે દિલ્હી દરવાજા ખખડાવવા પડી શકે છે સુપ્રીમ કોર્ટના? આ તમામ ભવિષ્યની વાત છે, ચર્ચાનો વિષય છે. પરંતુ હાલ જે પ્રમાણે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી છે તે પરથી પરિવારને એક ઝટકો લાગ્યો છે અને ન્યાય એમને મળશે કે કેમ તે વિશે એક ચિંતા ઊભી થઈ છે. સમગ્ર મામલા વિશે આપણે ચર્ચા કરી તે મુજબ તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.